નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુજરાતમાં વધુ એક ભ્રષ્ટાચારનો રોડ સામે આવ્યો છે। નડિયાદથી કાત્રજ મહેમદાબાદને જોડતા રોડ વરસાદમાં ધોવાયો, ત્યારે મહેમદાબાદના વરસોલા ગામ પાસે રાત્રિ દરમિયાન સામાન્ય વરસાદમાં જ રોડ ધોવાઈ ગયો હતો। રોડ પર બનેલ પ્રોટેક્શન વોલ સહિત 80 મીટર જેટલું મસમોટું ગાબડું પડ્યું હતું। નડિયાદ માર્ગ અને મકાન વિભાગની મસમોટી બેદરકારી સામે આવી છે। કરોડોના ખર્ચે નડિયાદથી મહેમદાબાદને જોડતો રોડ બનાવવામાં આવ્યો હતો। સુરક્ષા માટે લગાવેલ દિવાલ વરસાદમાં ધોવાઈ ગઈ હતી। રોડ ઉપર 70 મીટર જેટલું ગાબડું પડ્યું હતું। ગાબડું પડતા ભ્રષ્ટાચાર ઉજાગર થયો હતો। એક વર્ષમાં 2 વખત રોડ પર મસમોટું ગાબડું પડ્યું છે। નડિયાદથી કાત્રજ ચોકડી સુધી મસમોટા ખાડા પડવા પામ્યા છે। આજે બેદરકારીના દ્રશ્યો છે તેવો હાલ સામે આવ્યા છે। મહેબૂબ ખાન પઠાણ, સરપંચ વરસોલા। મહેબૂબ ખાન, કયો રોડ છે ને શું પરિસ્થિતિ છે? આ ખાતરથી નડિયાદ રોડ જાય છે અને આ ખાડા આવા વારંવાર પડે છે અને અધિકારીઓને અને આને લાગતા વળગતા જે અધિકારીઓ હોય એને આપણે એટલું જ કહેવાનું કે આવું ના થાય અને સારી ગુણવત્તાનો માલ સામાન વપરાય તો આવા ખાડા ના પડે। અને આ ખાડો જે પડ્યો છે મોટો 80 થી 100 ફૂટનો, અને વહેલામાં વહેલી તકે રિપેરિંગ થઈ જાય તો આ રોડ ચાલુ થાય। શું રોડ હલકી ગુણવત્તા એવું લાગે? 100% હલકી ગુણવત્તાનો સામાન વપરાયેલો છે, માલ સામાન વપરાયેલો છે અને ખાડા પણ છેક કાતરથી નડિયાદ સુધી પડેલા છે। અકસ્માતો પણ ઘણી વાર થયેલા છે, બાઇકો વાળા પણ પડી જાય છે।